નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદ ભૂક્કા બોલાવશે, દિવાળી સુધરશે, કરો મોટા જલસા। રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ થયો। શું સસ્તું થશે? જીએસટી વિભાગની મોટી બેઠક। ચૂંટણી કાર્ડ ધારકો હાલ અત્યારે ચેતી જજો, ભારે દંડ। તહેવારો ઉપર જ મોંઘવારી વધવાની છે। નવરાત્રી સુધી નવા નિયમો, ખાસ સાંભળી લેજો। મોદીના રાજમાં ખેડૂતોની આવક વધી। અમેરિકાના ટેરિફની અસરથી મંદી શરૂ થઈ। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું। ગુજરાતમાં વીજળી સસ્તી, તો ભાવનગરના ખેડૂતો માટે આવી મોટી ખુશખબર। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં તોફાની વરસાદ આવનારા સમયમાં ભૂક્કા બોલાવી દેશે। ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગ દ્વારા અત્યારે ખતરનાક આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદની ભારેથી અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ જવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જે આવનારા સમયમાં ગુજરાતમાં ભૂક્કા બોલાવી દેશે અને પૂર સાથે વાવાઝોડાની પણ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જે આ સિસ્ટમ હજુ પણ વધારે આગળ મજબૂત બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સિસ્ટમ અત્યારે ગુજરાતમાં આવનારા સમયમાં 4 સપ્ટેમ્બરથી લઈને 11 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વાતાવરણને ધમરોડી નાખશે અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં અત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ લોકોને અત્યારે ચેતી દેવામાં આવ્યા છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવા દેવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। દિવાળી સુધરશે, કરો મોટા જલસા। સરકાર દ્વારા અત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અત્યારે આમ પબ્લિક અથવા જનતા માટે અત્યારે ખૂબ જ મોટા ફેસલાઓ લેવામાં આવ્યા છે। દર વર્ષે તમે સસ્તા અને મોંઘા માલની યાદીઓ માટે બજેટની રાહ જોઈ રહ્યા છો, પરંતુ સરકાર આ વખતે દિવાળી પર જ કંઈક એવું કરવા જઈ રહી છે કે જેનાથી તમામ લોકોને સરકારની નીતિઓનો ફાયદો થશે। આગામી 2 દિવસમાં જીએસટી કાઉન્સિલની બેઠક દેશમાં યોજાવા જવાઈ રહી છે, જેમાં સસ્તા અને મોંઘા માલની યાદી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે। જીએસટી કાઉન્સિલની બેઠક 3 અને 4 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે। આ બેઠકમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કરી લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને લોકોને હવે રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા અત્યારે 4 સ્લેબમાં જે જીએસટી વિભાગ નોંધાયેલું છે તેને હવે માત્ર 2% કરવામાં આવશે, જેમાં 5% જીએસટી અને 18% જીએસટી સરકાર દ્વારા આવનારા સમયમાં ભારતભરમાં 2 જ સ્લેબમાં જીએસટી વિભાગને બાંટી દેવામાં આવ્યો છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। રાશન કાર્ડ ધારકોને લઈને અગત્યપૂર્ણ સમાચાર। રાશન કાર્ડ ધારકો નવો નિયમ સરકારે કર્યો લાગુ। સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે કેટલાક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો રેશન કાર્ડ ધારકોને આવનારા સમયમાં સીધો થવા જઈ રહ્યો છે। દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ લઈ શકે છે। સરકાર આ માટે 1 સપ્ટેમ્બર 2025થી રેશન કાર્ડમાં 8 મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે, જેથી તમને એક મોટી ભેટ મળી શકે છે, જેનો સીધો લાભ અત્યારે આવનારા સમયમાં ગરીબ વ્યક્તિઓને મળવાનો છે। સરકાર દ્વારા હવે રાશન કાર્ડની સાથે તમારો અકસ્માત વીમો તથા અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર અને સરકાર દ્વારા ઘઉં, ચોખા, બાજરો, ખાંડ અને સરસો તેલ તથા મીઠું આવી કુલ 9 પ્રકારની અલગ અલગ વસ્તુઓ સરકાર દ્વારા આવનારા સમયમાં રાશન કાર્ડ યોજના અંતર્ગત આપવામાં આવશે। સરકાર દ્વારા અત્યારે ગરીબ વ્યક્તિઓને પણ રાશન કાર્ડનો સીધો લાભ મેળવી શકે તે માટે અત્યારે સરકાર આ યોજના શરૂ કરી છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। શું સસ્તું થશે? જીએસટીની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય। સરકાર દ્વારા જે 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન જે જીએસટીની કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે, તેમાં કઈ વસ્તુઓ હવે આવનારા સમયમાં તમને સસ્તી મળવા જઈ રહી છે તેના ઉપર આપણે આજે નજર કરીએ। જૂતા, કપડાં, દવા, ટ્રેક્ટર, ઘી, માખણ, સૂકા ફળો, કોફી જેવી વસ્તુઓ પર 12% જીએસટી ઘટાડીને સરકાર હવે 5% કરી શકે છે। બીજી તરફ એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, સિમેન્ટ,
જેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ પર જીએસટી 28% ઘટાડીને સરકાર દ્વારા હવે 18% કરી નાખવામાં આવશે. બાળકોના શિક્ષણને લગતી વસ્તુઓ જેવી કે પેન્સિલ, સાયકલ, નકશો, ગ્લોબલ ભાવ ઘટાડી શકાય છે. સાયકલ, છત્રીને લઈને હેરપિન સુધી દરેક વસ્તુઓને હવે સરકાર દ્વારા જે 12% જીએસટી હતું તેને ઘટાડીને 5%ના સ્લેબમાં લાવી શકાય છે, જેથી કપડાં, ગારપેટ અને અન્ય વસ્તુઓ પણ અને ટ્રેક્ટર, ખાતર, દવાઓ, શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ જેવી વસ્તુઓ હવે આવનારા સમયમાં તમને સસ્તી મળવાની છે. આ પર સરકાર જીએસટી 12%ને ઘટાડીને 5% કરી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘરગથ્થુ વસ્તુઓ પર 0% ટેક્સ બ્રેક કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના મોટા સમાચાર. ચૂંટણી કાર્ડ ધારકો અત્યારે ચેતજો, સરકારે જાહેર કર્યો ભારે દંડ. ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાઢવા માટેની સરકાર દ્વારા પરવાનગી આપે છે, જેથી કરીને તેઓ પોતાના વોટર આઈડી કાર્ડનો ઉપયોગ કરીને પોતાના મનપસંદના વ્યક્તિને ચૂંટણીમાં સભામાં જીતાડી શકે. જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ પ્રકારના સરનામા અથવા રાજ્યના મતદાર કાર્ડ ધરાવે છે તો તે ગંભીર ગુનો માનવામાં આવશે. આ કૃત્ય લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 17 અને 31 તેમજ બીએનએસ કલમ 182 હેઠળ સરકાર દ્વારા કાયદેસરનો ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા તો દંડ બંને સજાઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. આથી જો મિત્રો હવે તમારી પાસે પણ 2 ચૂંટણી કાર્ડ છે તો તમારે એક ચૂંટણી કાર્ડને ફરજિયાતપણે નિષ્ક્રિય કરાવવું પડશે, નહીંતર સરકારની આ દંડ સેવાઓનો તમે પણ ભોગ બનશો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. તહેવારો પર જ મોંઘવારી વધી. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું 66 લાખ ટન જેટલું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગત વર્ષ 52 લાખ ટન ઉત્પાદન કરતાં ઘણો વધારો છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળી રહે છે, પરંતુ માર્કેટમાં મગફળીના ભાવ સ્થિર હોવા છતાં સિંગતેલના ભાવમાં કુદરતી રીતે તેજી જોવા મળે છે. તાજેતરમાં સિંગતેલના ડબ્બાનો ભાવ એક જ દિવસમાં 50 રૂપિયા વધીને 2850 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે. ખેડૂત દ્વારા મબલક ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ માંડવીના ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી અને ખેડૂતોને અત્યારે જે સિંગતેલનો ઉપયોગ કરી રહ્યા છે તેના ડબ્બાના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. એટલે કે હવે આવનારા દિવસોમાં દિવાળી અને નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે કૃત્રિમ રીતે ઉછાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. નવરાત્રી સુધીમાં નવા નિયમો, દરેક વ્યક્તિઓ ખાસ ચેતજો. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાત પોલીસ દ્વારા આગામી 3 થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ જે રહેલી છે તેની સામે કડક કાર્યવાહી કરવાનો છે. પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવા માટે પણ અવરોધ બને. ગુજરાતમાં મોટા શહેરોમાં આગામી 8 સપ્ટેમ્બરથી હેલ્મેટનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટ અમલવારી માટે ટ્રાફિક પોલીસ અને પોલીસ તંત્ર પણ અત્યારે સક્રિય થઈ ગયું. રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બરથી 2 વ્હીલર ચાલકોને પાછળ બેસનાર વ્યક્તિઓને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવો પડશે. સરકાર દ્વારા આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ અત્યારે સતર્ક બની ગયું છે. ત્યારબાદના મોટા સમાચાર. મોદીના રાજમાં ખેડૂતોની આવક વધી. જ્યારથી મિત્રો 2014માં કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અત્યારે ખેડૂતો માટે ઘણી બધી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેનો સીધો લાભ ખેડૂતોને પહોંચે. સરકારે આ માટે અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાઓ જેવી અનેક પ્રકારની યોજનાઓ કિસાનો માટે ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટેના 3 હપ્તામાં 6000 રૂપિયાની સહાય પણ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે અને કામ કરવા માટે સરકાર અત્યારે તત્પર છે. સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને હરેક ખેત બિજલી, પાણી અને ખાતરની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેથી ખેડૂતોનું મબલક ઉત્પાદન મેળવી
પોતાની આવક બમણી કરી શકે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમેરિકાના ટેરિફની અસરથી શરૂ થશે મંદી। અમેરિકા દ્વારા 50%થી વધુ ટેરિફ લાદવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગો ઉપર અત્યારે મિત્રો ખાસ મોટી અસર થઈ। અમેરિકામાં હીરા નિકાસ કરતા પાર્સલની સંખ્યામાં 70%થી વધુનો ઘટાડો થયો। જોકે કાચા હીરાની આયાત પર ખાસ કરીને કોઈ અત્યારે અસર જોવા મળી નથી, કારણ કે વેપારીઓએ ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને સ્ટોક કરી લીધો છે। અમેરિકા સાથેનો વેપાર ભલે 40% હોય, પરંતુ 60% માર્કેટ હજી બજારોમાં વેપારીઓ માટે ખુલ્લું છે। સરકાર દ્વારા અત્યારે અમેરિકામાં 50% ટેરિફની નીતિને કારણે અત્યારે સુરતના હીરા ઉદ્યોગોમાં એક થોડુંક મંદીનું માહોલ જોવા મળી રહ્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું જ હોય। ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરાઈ, જેમાં લો પ્રેશર, અપર એર પ્રેશર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી આવનારા સમયમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે। 7 દિવસથી હળવાથી મધ્ય વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી, જ્યારે રાજ્યના માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઈ છે। તેના કારણે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં 10-12 ઇંચ જેટલો વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ અને અમુક વિસ્તારોમાં તો 15 ઇંચથી પણ વધુ વરસાદ પડવાની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ભારે હોવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં વીજળી થશે સસ્તી। ગુજરાત સરકારે વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો અત્યારે ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે। હવે આ દર ₹2.45થી ઘટીને ₹2.30 થઈ જશે, જેનાથી 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને સીધો ₹15નો ફાયદો થશે। આ